દાખલા તરફ આપણે થોડુંક જોવાનું છે બોહરના નમૂનાને આધારે. તો પહેલા સૂત્ર જોઈ લઈએ આપણે. તો ઊર્જા શોધવા માટેનું સૂત્ર En બરાબર શું હતું? માઇનસ RH z² અપોન n². RH નું મૂલ્ય 2.18 ગુણ્યા 10⁻18 જૂલ. આ જ વસ્તુ જો અર્ગમાં લેવી હોય તો 2.18 ગુણ્યા 10⁻11 અર્ગ. આ અર્ગમાં થયો. એટલે RH નક્કી કરશે કે ઊર્જા શામાં લેવી છે, જૂલમાં કે અર્ગમાં. ચલો, ત્રિજ્યા શોધવા માટેનું સૂત્ર શું હતું? તો 52.9. શું સાહેબ? 52.9 n² અપોન z. 52.9 n² અપોન z. પણ જવાબ શામાં આવશે? પિકોમીટરમાં. શામાં? પિકોમીટર. ચલો, ડેલ્ટા E શોધવા માટેનું સૂત્ર શું થાય? ડેલ્ટા E એટલે ઇલેક્ટ્રોન એક કક્ષામાંથી બીજી કક્ષામાં જતો હોય ત્યારે. Ni એટલે હતો A, Nf એટલે જાય છે તે. એટલે કે ઇલેક્ટ્રોન એક કક્ષામાંથી બીજી કક્ષામાં જતો હોય ત્યારે સૂત્ર ડેલ્ટા E બરાબર RH 1/ni² માઇનસ 1/nf² z². RH નક્કી કરશે કે એનો જવાબ અર્ગમાં લેવો કે જૂલમાં. મોટાભાગે જૂલમાં લેવામાં આવે છે. હવે Z એટલે પરમાણુ ક્રમાંક છે. મોટાભાગે હાઇડ્રોજન માટે હોય તો હાઇડ્રોજનનો Z 1 હોય, હિલિયમ માટે કહેતો 2, લિથિયમ માટે કહેતો 3. આ 3 માટે જ આવશે. એક હાઇડ્રોજન, હિલિયમ +1 અને લિથિયમ +2 માટે આવશે. આ 3 માટેના જ દાખલા હશે. તો આનો Z1, Z2, Z3 થશે. ચલો, ડેલ્ટા E મળી ગયો. તો ડેલ્ટા E પરથી hv સૂત્ર મૂકીને V આવૃત્તિ શોધી શકાય. ડેલ્ટા E પરથી hc અપોન લેમ્ડા વાળું સૂત્ર મૂકીને, એટલે લેમ્ડા અહીંયા જાય, ડેલ્ટા E અહીંયા આવે. લેમ્ડા E એટલે તરંગ લંબાઈ શોધી શકાય. તરંગ લંબાઈ પરથી તરંગ સંખ્યા પણ શોધી શકાય, આગળના દાખલાઓની જેમ જ. આટલા સૂત્ર આવડે એટલે આ દાખલા તમારા માટે કમ્પ્લીટ થઈ ગયા. હવે એનો કોયડો જોઈએ. જો તો પહેલા હાઇડ્રોજન પરમાણુ માટે વાત કરીએ. તો હાઇડ્રોજન માટે Z કેટલો હોય? 1. ક્યાંથી ક્યાં ગયો ઇલેક્ટ્રોન? પાંચમામાંથી બીજામાં. Ni એટલે 5, Nf એટલે 2 માં ગયો. ડેલ્ટા E બરાબર સૂત્ર આપણે આ મૂકી દઈશું. RH Na² Nf² z². RH નું મૂલ્ય કેટલું? 2.18 ગુણ્યા 10⁻18 ni². 5 નો વર્ગ 25, 2 નો વર્ગ 4, z² એટલે હાઇડ્રોજન માટે 1 નો વર્ગ 1. તો 2.18 ગુણ્યા 10⁻18. અહીંયા શું કરવાનું? 4 અહીંયા
-25 अपॉन 4 गुણ્યા 25 એ 4 માંથી એક 25 જાય એટલે -21 આવશે અહીંયા શું આવશે -21 તો મૂકી દો 2.18 ગુણ્યા 10 ની -18 ઉપર -21 अपॉन 25 ગુણ્યા 4 એટલે 100 આ ગુણાકાર ભાગાકાર કરશો એટલે ડેલ્ટા E મળશે તો ડેલ્ટા E નું મૂલ્ય -4.58 ગુણ્યા 10 ની -19 જૂલ છે પણ આ એક ફોટોનની ઉર્જા આવી એક ફોટોન એક મોલ કીધો હોત તો ગુણ્યા એક મોલ એટલે એવોગેડ્રો આંક વડે ગુણવાનો પણ આપણે એવું કીધું નથી આપણે એટલે એક ફોટોન માટેનો આવી જવાબ ચલો ડેલ્ટા E ભલે માઈનસ આવ્યો માઈનસ નો મતલબ શું થશે ઊર્જા ઉત્સર્જિત કરે છે ચલો આવૃત્તિ શોધવી હોય તો V બરાબર ડેલ્ટા E अपॉन H કિંમત મૂકી દો તમે અને H 6.626 10 ની -34 તો આનો જે ભાગાકાર કરશો એટલે તમને આવૃત્તિ મળશે હું ડાયરેક્ટ લખું છું ગુણ્યા 10 ની 14 અને આવૃત્તિનો એકમ શું આવશે હર્ટ્ઝ એ જ રીતે અહીંયા આપણે તરંગ લંબાઈ શોધવી છે તો લેમ્બડા બરાબર hc अपॉन ડેલ્ટા E h એટલે 6.626 અને 10 ની -34 અને ફોટોનની વાત કરી પ્રકાશની વાત તો એનો વેગ 3 ગુણ્યા 10 ની 8 છે ડેલ્ટા E કેટલો આવ્યો તો 4.58 ગુણ્યા 10 ની -19 જો આ માઈનસ આવે પણ અહીંયા માઈનસ ન લેવાય જો માઈનસ તો ખાલી સમજવા માટે છે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે સોરી પ્રકાશની ઊર્જાનું શોષણ થશે કે ઉત્સર્જન થશે માઈનસ નો મતલબ ઉત્સર્જન થાય છે એટલે અહીંયા માઈનસ મુકાય નહીં ઘણા માઈનસ મૂકીએ તો જવાબ માઈનસ હોય આવૃત્તિ ક્યારે માઈનસ ન હોય તરંગ લંબાઈ પણ ક્યારે માઈનસ ન આવે એ જોઈ લેવાનું 435 ગુણ્યા 10 ની -10 મીટર એટલે 435 એંગસ્ટ્રોમ તો આ રીતે એની તરંગ લંબાઈ શોધી શકાય એટલે આ સૂત્ર યાદ રાખવાના 1 2 અને 3 આ સૂત્રને આધારે આપણે દાખલા જોવાના છે જોઈ લો એકવાર હવે જોઈએ કોયડો 2.11 હિલિયમ +1 માં પ્રથમ કક્ષાની ઊર્જા શોધો ઊર્જા અને પ્રથમ કક્ષાની ત્રિજ્યા શોધો પ્રથમ કક્ષાની ચલો જોઈએ હવે તો આન્સર આવશે આ રીતે જોઈ શકો છો તમે ઊર્જા શોધવા માટેનું સૂત્ર મૂકીશું ચલો હિલિયમ માટે Z કેટલો થશે 2
En બરાબર RH z² upon n², 2.18 ગુણ્યા 10⁻18, z એટલે 2 નો વર્ગ 4, n એટલે પહેલી કક્ષા માટે 1 નો વર્ગ 1, ચારે ગુણી નાખશો એટલે તમને ઉર્જા મળી જશે. તો -8.72 ગુણ્યા 10⁻18 જૂલ. તો આ રીતે કક્ષામાં ઇલેક્ટ્રોનની ઉર્જા શોધી શકાય. હવે ત્રિજ્યા શોધવી છે. તો Rn બરાબર 52.9 n² upon z, 52.9 n² 1 છે, z 2 છે, 1 નો વર્ગ 1 થશે. જવાબ પિકોમીટરમાં આવે તો ભાગાકાર કરશો पिकोमीटर. तो पिकोमीटરમાં પણ શોધી શકાય. નેનોમીટર કરવા તો 1000 ભાગી દેવાનો, 1000 ભાગો એટલે નેનોમીટર થઈ જાય. તમારે જેમાં શોધવાની હોય એ ત્રિજ્યા ધ્યાન રાખવાની. તમને મીટરમાં કે તો 26.45 ગુણ્યા 10⁻12 મીટર. તો આ રીતે ત્રિજ્યા શું કરી શકાય? શોધી શકાય. આપણે આ દાખલાની વાત કરી. દાખલામાં પણ બસ આ સૂત્રને આધારે બધી જ ગણતરી તમારે કરવાની છે. તો એ રીતે દાખલા તમે સ્વાધ્યાયના પણ જોવાનો પ્રયત્ન કરજો અને આવડે એવા પણ છે. હવે આપણે આગળ ટોપિક જોઈશું, દ્રવ્યનો દ્રેત સ્વભાવ. પહેલા આપણે શું જોઈ ગયા કે પ્રકાશનું કિરણ ગતિ કરતું હોય એટલે કે ફોટોન. તો ફોટોનમાં એવું હતું કે એને દ્રેત સ્વભાવ છે, તરંગ સ્વભાવ પણ છે અને કણ સ્વભાવ પણ છે. પણ એ વાત કરી હતી આપણે ફોટોન માટે, સમજી લેજો. પણ દ બ્રોગલીએ કીધું, દ બ્રોગલી નામના વૈજ્ઞાનિકે એવું કીધું કે પ્રકાશનું કિરણ નહીં, ફોટોન નહીં, કોઈ પણ પદાર્થ ગતિ કરતો હોય, તો એને દ્રેત સ્વભાવ હોય. દ્રેત સ્વભાવ મતલબ તરંગ સ્વભાવ અને કણ સ્વભાવ બે હોય. તરંગ સ્વભાવ પણ હોય અને કણ સ્વભાવ પણ હોય. વાક્યોને સમજવાનું છે. આ ફોટોનની વાતો કરવાની છે આપણે. તરંગ સ્વભાવ પણ હોય, કણ સ્વભાવ. આપણે ભણી ગયા ફોટોનમાં તરંગ સ્વભાવ પણ છે અને કણ સ્વભાવ પણ છે. તરંગ સ્વભાવ એટલે પ્રકાશનું પરાવર્તન, વક્રીભવન, વિવર્તન, વ્યતિકરણ. અને કણ સ્વભાવ એટલે પ્રકાશના કિરણનું શોષણ થવું, ઉત્સર્જન થવું, એ બધું આમાં આવે. પણ દ બ્રુગલે કીધું કે પ્રકાશનું કિરણ નહીં, કોઈ દડો ગતિ કરતો હોય, કોઈ વિમાન ગતિ કરતું હોય, કોઈ ઇલેક્ટ્રોન ગતિ કરતો હોય, કોઈ પદાર્થ ગતિ કરતો હોય, તો એને પણ દ્રેત સ્વભાવ છે. એટલે કે એમાં પણ તરંગ સ્વભાવ છે જ. માનો કે દડો ગતિ કરતો હશે તો એની અંદર પણ તરંગ લંબાઈ હોય છે. પણ એ દડો ગતિ કરતો હોય છે, એની તરંગ લંબાઈ એટલી બધી સૂક્ષ્મ હોય છે જેને માપી શકતા નથી. એટલે એ દડાની તરંગ લંબાઈ આપણે ધ્યાનમાં લેતા નથી. એટલે દડાને કણ સ્વભાવ તરીકે લઈએ છે. કોઈ વિમાન ગતિ કરતું હોય
તો એની અંદર પણ તરંગ લંબાઈ હોય, પણ એ તરંગ લંબાઈ અતિ સૂક્ષ્મ હોય છે, અતિ સૂક્ષ્મ પણ કહી શકો. માટે આપણે તરંગ લંબાઈને ધ્યાનમાં લેતા નથી. એટલે કીધું ધ બ્રોગલીએ કે કોઈ પણ દ્રવ્ય ગતિ કરતો હોય કે કોઈ પણ દ્રવ્ય હોય એને દ્રેત સ્વભાવ છે, અને એનો ઉપયોગ કરી એને તરંગ લંબાઈ લેમ્બડા બરાબર h/p નું સૂત્ર આપ્યું. તરંગ લંબાઈ અને p એટલે વેગમાન વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર આપ્યું. પણ p બરાબર શું છે? mv. તો લેમ્બડા બરાબર h/mv. તો આ સૂત્રનો ઉપયોગ કરી કોઈ પણ પદાર્થ ગતિ કરતો હોય, v એટલે વેગ, ધ્યાન રાખજો, કોઈ પણ પદાર્થ ગતિ કરતો હોય તો તેની તરંગ લંબાઈ શોધી શકાય. આ દાખલામાં ધ્યાન રાખજો, m એટલે દર છે, દર હંમેશા કિલોગ્રામમાં લેવાનો. અહીંયા વેગ છે તો વેગ હંમેશા મીટર પ્રતિ સેકન્ડમાં લેવાનો, અને તરંગ લંબાઈ મીટરમાં લેવાની. દાખલા ગણવા માટે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. હવે કે છે આપણે દાખલા સાથે પણ જોઈશું કે ઇલેક્ટ્રોન જો સૂક્ષ્મ પદાર્થ ગતિ કરતો હોય તો એની તરંગ લંબાઈ, ઇલેક્ટ્રોન જેવો સૂક્ષ્મ પદાર્થ, તો તરંગ લંબાઈ માપી શકાય તેવી હોય છે. માટે ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન ગતિ કરતા હોય તો તેના તરંગ સ્વભાવને આપણે ધ્યાનમાં લઈશું. પણ કોઈ દળો ગતિ કરતો હશે તો એની તરંગ લંબાઈ અતિ સૂક્ષ્મ હશે, તો જેને આપણે ધ્યાનમાં લેતા નથી. માટે આપણે અહીંયા બંને વસ્તુની ચર્ચા કરવાની છે, એટલે તમારે અહીંયા ધ્યાન રાખવાનું છે. જોઈએ હવે સૂત્ર જોઈ ગયા આપણે. હવે સૂત્ર જોયું, લેમ્બડા બરાબર h/p, લેમ્બડા બરાબર h/mv. કોયડો જોઈએ 2.12. 2.12 ની અંદર ચર્ચા કરીશું આપણે 0.1 કિલોગ્રામ દડાનો વેગ વેગ 10 મીટર પ્રતિ સેકન્ડ છે, તો તેની તરંગ લંબાઈ લેમ્બડા શોધો. તો જો અહીંયા દળો ગતિ કરે છે, જો દળો એટલે તમારે ધ્યાન રાખવાનું. ડાયરેક્ટ કિંમત મૂકું છું, ધ્યાન રાખજો. નહીં, પહેલા આપણે જોઈએ દર 0.1 કિલોગ્રામમાં જોઈએ છે જ. વેગ v 10 મીટર પ્રતિ સેકન્ડમાં જોઈએ તો એમાં જ છે, તો લેમ્બડા શોધો. તો લેમ્બડા બરાબર h/mv. 6.626 ગુણ્યા 10 ની માઈનસ 34 દર 0.1 વેગ 10, જવાબ કેટલો આવશે? 6.626 ગુણ્યા 10 ની માઈનસ 34. તમે જોઈ શકો છો, પણ જવાબ મીટરમાં આવશે. હવે જો -34 ઘાત આવે, વિચારો તમે, -34 એટલે અતિ સૂક્ષ્મ થઈ. એટલે એ છે કે કોઈ દળો ગતિ કરતો હોય, એટલે કોઈ ભારે પદાર્થ ગતિ કરતો હોય. ભારે પદાર્થ જો માઇક્રોગ્રામ, મિલીગ્રામ આપે, મિલીગ્રામ એ મોટો પદાર્થ કહેવાય, ભારે પદાર્થ કહેવાય. ઇલેક્ટ્રોનનું દળ કેટલું? તો 9.1 ગુણ્યા 10 ની માઈનસ 31 કિલોગ્રામ છે. જો કેટલું થયું? -31. એને સૂક્ષ્મ પદાર્થ કહેવાય. એટલે
મિલીગ્રામ હોય, ગ્રામ હોય, માઇક્રોગ્રામ હોય, એ બધાને પણ ભારે પદાર્થ કહેવાય, જેની તરંગ લંબાઈ અતિ સૂક્ષ્મ આવે છે, અતિ નાની આવે છે, જેને આપણે માપી શકતા પણ નથી. એટલે કોઈ દડો ગતિ કરતો હોય તો એની તરંગ લંબાઈ માપવાનો કોઈ અર્થ રહેતો નથી. પણ આની જગ્યાએ જો ઇલેક્ટ્રોન ગતિ કરતો હોય તો શું થાય એ 2.13 માં જોઈએ. ઇલેક્ટ્રોન જેની ગતિ ઊર્જા, ઇલેક્ટ્રોનની ગતિ ઊર્જા 3 ગુણ્યા 10 ની માઈનસ 25 જૂલ છે. તો તે ઇલેક્ટ્રોનની તરંગ લંબાઈ શોધો. જોઈએ અહીંયા આન્સર. તો ઇલેક્ટ્રોનની ગતિ ઊર્જા શું થશે? ગતિ ઊર્જા તો એક સૂત્ર 1/3 mv². જો આમ તો આપણે ગતિ ઊર્જા આપી છે, દાખલા ગણવા માટે વેગ જ જોઈએ, પણ વેગ નથી આપ્યો, વેગ શોધવો પડશે આપણે. ગતિ ઊર્જા 3 ગુણ્યા 10 ની માઈનસ 25 1/2 ઇલેક્ટ્રોનનું દર m એટલે દર 9.1 ગુણ્યા 10 ની માઈનસ 31 v². હવે આ બે ક્યાં જશે? ભાગાકારમાં. તો v² બરાબર 3 ગુણ્યા 10 ની માઈનસ 25 ગુણ્યા 2 ભાગ્યા 9.1 ગુણ્યા 10 ની માઈનસ 31. તો v² પરથી v તમને ચલો તો v² કેટલા આવ્યો? 65 9 3 4 9 40. તો આ v² આવે. તો v એટલે એનું શું લેવાનું છે? વર્ગમૂળ. એટલે વર્ગમૂળ આવશે 812. જવાબ આવે મીટર પ્રતિ સેકન્ડમાં. તો હવે વેગ આવી ગયો, તો લેમ્બડા બરાબર h upon mv. h એટલે 6.626 ગુણ્યા 10 ની માઈનસ 34 અને ઇલેક્ટ્રોન એટલે 9.1 ગુણ્યા 10 ની માઈનસ 31 અને 812. ભાગાકાર કરો, તરંગ લંબાઈ કેટલી આવશે? તો 10 ની માઈનસ 10 મીટર. આ કાઢી નાખો એટલે એંગસ્ટ્રોમમાં થઈ જાય. તો જો ઇલેક્ટ્રોન જ્યારે ગતિ કરતો હોય ત્યારે એની તરંગ લંબાઈ જુઓ 10 ની માઈનસ 10 સુધીની હોય તો એ માપી શકાય છે. એટલે કે છે કે દ બ્રુગલી સમીકરણ ને તમારે થોડું સમજવું પડે અને એને ધ્યાનમાં લેવું પડે. એટલે કે છે કે ઇલેક્ટ્રોન જેવા હલકા પદાર્થ ગતિ કરતો હશે તો એની તરંગ લંબાઈ સરળતાથી માપી શકાય તેવી આવે છે. પણ કોઈ ભારે પદાર્થ ગતિ કરે છે તો એની તરંગ લંબાઈ મોટી આવે છે. હવે આ દાખલામાં કેટલીક વખતે વેગ આ રીતે આપ્યો હોય, એવું કીધું હોય 200 કિલોમીટર પ્રતિ મિનિટ. તો શું કરવું? તો કિલોમીટરને મીટર કરવા પડે તમારે દાખલા સમજવા માટે. તો કિલોમીટરના મીટર કરવા તો 1000 ગુણી નાખો તો મીટર થઈ ગયું. મિનિટના સેકન્ડ કરવા હોય તો 60 એ ભાગી નાખો તો સેકન્ડ થઈ જશે. એટલે આ રીતે મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવું પડે. જો કિલોમીટર પ્રતિ કલાક લખ્યું હોય કલાક
માં તમને આપ્યો હોય વેગ, તો કિલોમીટરના મીટર 1000 ગુણી નાખ્યું તો કલાકના સેકન્ડ કેટલા થાય? 3600. તો 3600 વડે તમારે શું કરવું પડે? ભાગવું પડે. એટલે આ દાખલામાં ધ્યાન રાખજો. હવે એવો જ કોયડો 2.14 છે. બે 2.14 કીધું છે કે 3.6 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈ ધરાવતા ફોટોનનું દર શોધો. ફોટોન એટલે પ્રકાશ થાય, ધ્યાન રાખજો. ચલો આન્સર તમારે m શોધવાનું, તો સૂત્ર શોધો h લેમ્ડા v. h એટલે 6.626 અને 10⁻34. તરંગ લંબાઈ એટલે 3.6 ગુણ્યા 10⁻10. એંગસ્ટ્રોમ ને મીટર કરવા હોય વડે ગુણવું પડે. v એટલે વેગ, v મતલબ વેગ, પણ ફોટોન છે. ફોટોન મતલબ પ્રકાશ, પ્રકાશનો વેગ 3 × 10⁸. સાદુરૂપ આપશો એટલે આપણને દર મળશે. તો 6.135 ગુણ્યા 10⁻. જો આ બે ઉડી જશે ને -33 કિલોગ્રામ છે. ડાયરેક્ટ જવાબ લખ્યો, તમારે સાદું રૂપ આપવાનું રહેશે. તો આ રીતે આપણે દર પણ શોધી શકાય. જો ફોટોન એટલે પ્રકાશ, પ્રકાશનું દર પણ કેટલું બધું સૂક્ષ્મ છે તમે કલ્પના કરી શકો છો. એટલું સૂક્ષ્મ હોવાથી આપણે એનો દર માપી પણ શકતા નથી. એટલે કે પ્રકાશનું જે કિરણ છે, પ્રકાશમાંથી આવતું જે કિરણ એને ફોટોન કહેવાય. ફોટોનનું પણ દર છે, પણ એટલું બધું સૂક્ષ્મ છે કે જેને આપણે માપી શકતા પણ નથી. જોઈ લો દાખલો હવે. નો ટોપિક જોઈએ, હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત. હાઇઝનબર્ગે કીધું ઇલેક્ટ્રોનનું ચોક્કસ સ્થાન ડેલ્ટા x એટલે ઇલેક્ટ્રોનનું ચોક્કસ સ્થાન અને ડેલ્ટા p એટલે ચોક્કસ વેગમાન, અથવા ડેલ્ટા v આવશે ચોક્કસ વેગ. હાઇઝનબર્ગે કીધું ઇલેક્ટ્રોનનું ચોક્કસ સ્થાન, ચોક્કસ વેગમાન એક જ સમયે ચોક્કસ નક્કી કરવું અશક્ય છે. એટલે કે એક જ સમયે ઇલેક્ટ્રોનનું સ્થાન એટલે કે ચોક્કસ અને ચોક્કસ વેગમાન નક્કી કરવું અશક્ય છે. કારણ કે જો સ્થાન ચોકસાઈથી માપવા જાઓ તો વેગમાન બદલાઈ જાય છે, વેગમાન માપવા જાઓ તો એનું સ્થાન બદલાઈ જાય છે. એટલે યાદ રાખજો, ઇલેક્ટ્રોનનું સ્થાન જાણવું હોય તો સ્થાન જાણવા માટે શું કરવું? સ્થાન જાણવા જાઓ તો વેગમાન બદલાઈ જાય છે, અને વેગમાન જાણવા જાઓ તો એનું સ્થાન બદલાઈ જાય છે. એટલે શું કહેવા માંગે છે સમજાવું છું.
આ કેન્દ્ર, માનો કે અહીંયા ઇલેક્ટ્રોન ગતિ કરે છે, હવે એ ઇલેક્ટ્રોનનો વેગ પણ છે, આ ઇલેક્ટ્રોનનો વેગ પણ હોય, અને વેગ હોય એટલે વેગમાન થાય, કારણ કે p બરાબર mv. હવે ઇલેક્ટ્રોન ક્યાં ભ્રમણ કરે છે જાણવું છે આપણે, માનો કે પહેલી કક્ષામાં. હવે એના માટે તમે એના પર પ્રકાશ આપાત કરશો, કે જેવો પ્રકાશ આપાત કરશો આમ, તો એ પ્રકાશ અથડાઈને શું થશે, પાછો આવશે, અને પાછો આવતા પ્રકાશનો અભ્યાસ પરથી ઇલેક્ટ્રોનનું સ્થાન એટલે કે ડેલ્ટા x ચોકસાઈથી નક્કી કરી શકાય. પરંતુ પ્રકાશ આપાત કરવાથી શું થાય છે, પ્રકાશની ઊર્જાનું ઇલેક્ટ્રોન શોષણ કરે છે, પ્રકાશની ઊર્જાનું ઇલેક્ટ્રોન શું કરશે, શોષણ કરશે, અને શોષણ કરવાથી એનો વેગ બદલાઈ જાય છે, અને વેગ બદલાય છે એટલે વેગમાન પણ શું થશે, બદલાશે. એટલે સ્થાન માપવા જઈશું તો એનું વેગમાન, વેગ એટલે વેગમાન જ કહેવાય, વેગમાન શું થાય છે, બદલાઈ જાય છે. એટલે જ કીધું હાઇઝનબર્ગે કે ઇલેક્ટ્રોનનું ચોક્કસ સ્થાન અને ચોક્કસ વેગમાન એક સાથે માપવું અશક્ય છે. ફરીથી, ઇલેક્ટ્રોનનું ચોક્કસ સ્થાન અને ચોક્કસ વેગમાન એક સાથે માપવું અશક્ય છે. માટે એનું સૂત્ર આપ્યું ડેલ્ટા x ડેલ્ટા p બરાબર h/4π. જો આનું આમ હશે, તમે ગ્રેટર ધેન ઇક્વલ થિયરી માટે ઇક્વલ લેવાનું છે, આ રીતે લેવાનું છે, અને દાખલા ગણવા માટે ઇક્વલ લેવાનું છે. ચલો p એટલે શું થાય, mv થાય h/4π. પણ ડેલ્ટા એટલે ચલ છે, પણ દર તો કેવો રહે, અચળ. તો ડેલ્ટા x m ડેલ્ટા v h/4π. તો ડેલ્ટા x ડેલ્ટા v બરાબર 4π એમ અહીંયા આવશે, જુઓ આ રીતે. તો એક આ સૂત્ર યાદ રાખવાનું, આ વેગ માટેનું છે અને આ વેગમાન માટેનું છે. હવે વાક્યને સમજવાનો પ્રયત્ન કરજો. જો તમને આ આપ્યું હશે તો આ શોધવાનું કહેશે, અને આ આપ્યું હશે તો આ શોધવાનું કહેશે. જે શોધવાનું હોય એ આ બાજુ રાખવાનું, જે આપ્યું હોય આ બાજુ નીચે લઈ જવાનું. ડેલ્ટા v મીટર પ્રતિ સેકન્ડમાં હોવો જોઈએ, અને વેગમાનનો એકમ p બરાબર mv પરથી તમે જાણી શકો કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડમાં હોવું જોઈએ. દાખલા ગણતી વખતે આ ધ્યાનમાં લેવાનું છે. તો હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત છે, એટલે કે છે કે ઇલેક્ટ્રોનનું સ્થાન અને એનું વેગમાન એક જ સમયે ચોકસાઈથી માપી શકાતું નથી. જોઈએ હવે એની મહત્વ. હાઇઝનબર્ગના નિયમનું મહત્વ, તો એ મહત્વ આ રીતે છે કે આની અગત્યની બાબત, ઇલેક્ટ્રોન કે એના જેવા સમાન કણો હોય, કણોનો નિશ્ચિત પથ એટલે એને અહીંયા શબ્દ લખ્યો છે પ્રક્ષેપ પથ નક્કી કરી શકાય.
ઇલેક્ટ્રોન કે એના સમાન કણો એટલે પ્રોટોન ન્યુટ્રોનની વાતો છે. પથ નક્કી કરી શકાય, પણ નિશ્ચિત પથ નક્કી કરવા માટે શું જોઈએ? ચોક્કસ સ્થાન જાણતા હોવા જોઈએ અને તેનો વેગ પણ જાણતા હોવા જોઈએ. દાખલા તરીકે કોઈ ટ્રેન છે એ અમદાવાદ છે, એનો વેગ 100 મીટર પ્રતિ સેકન્ડ છે. અમદાવાદથી ઉપડી ગઈ ક્યાં? વડોદરા. આનું અંતર કેટલું છે? 100 કિલોમીટર છે. તો આનો મતલબ શું થશે? આમ લખું, કિલોમીટર પ્રતિ કલાક લખો એટલે સરળતાથી સમજી શકો કે ટ્રેનનો વેગ 100 કિલોમીટર પ્રતિ કલાક છે. એનો મતલબ 1 કલાકમાં 100 કિલોમીટર અંતર કાપશે. અમદાવાદ છે તો અમદાવાદ માનો કે 3 વાગે છે, તો વડોદરા કેટલા વાગે ટ્રેન પહોંચી હશે? તો વડોદરા કેટલા વાગે પહોંચી હશે? 4 વાગે. અથવા તમે એવું કહી શકો તો 4 વાગે વડોદરા હશે. એટલે કે તમે સ્થાન જાણતા હોવ જોઈએ કે ટ્રેન ક્યાં છે અને એનો વેગ જાણતા હો તો આપેલ સમય ક્યાં હશે એ જાણી શકાશે. પણ આપણને ખબર નથી કે ટ્રેન 3 વાગે ક્યાં છે, વેગ ખબર છે તો 4 વાગે ક્યાં હશે આપણે જાણી શકતા નથી. એટલે સ્થાન જાણતા હોય અને વેગ જાણતા હોય તો આપેલ સમયે પદાર્થ ક્યાં હશે એ જાણી શકાય. ચોથું, ઇલેક્ટ્રોનનું સ્થાન અને વેગમાન એક જ સમયે ચોકસાઈથી માપી શકતા નથી. ઇલેક્ટ્રોનનું સ્થાન અને વેગમાન એક જ સમયે ચોકસાઈથી માપી શકતા નથી. બીજું, એટલે આ એનું મહત્વ ધ્યાન રાખજો. હવે એની મર્યાદાઓ જોવાની છે. મર્યાદા શું કહે છે કે સૂક્ષ્મ કણ ગતિ કરતો હોય, એટલે કે ઇલેક્ટ્રોન ગતિ કરતા હોય તો એના માટે આ નિયમ કામનો છે. કારણ કે ડેલ્ટા એક્સ અને ડેલ્ટા વી ઇલેક્ટ્રોન ગતિ કરતો હોય તો એનો ગુણાકાર 10⁻⁴ જેટલો આવે. આટલું આવે એટલે આ માપી શકાય. આનો ગુણાકાર આટલો હોય તો માપી શકાય. પણ કોઈ કણ ગતિ કરતો હોય, કણ એટલે કોઈ પદાર્થ, એ કેટલો પણ એને અંદર આપણે ચોપડીમાં આપેલું છે કે 1 મિલીગ્રામ પદાર્થ ગતિ કરતો. 1 મિલીગ્રામ, જો 1 મિલીગ્રામ લખ્યું જુઓ તમે, અને એ ગતિ કરતો હોય તો ડેલ્ટા એક્સ અને ડેલ્ટા વી નું મૂલ્ય 10⁻⁸ જેટલું આવે. જુઓ, અતિ નાનું આવે છે જેને અવગણી શકાય છે. એટલે કે મિલીગ્રામ વાળો પદાર્થ પણ ભારે પદાર્થ જ કહેવાય. કોઈ સૂક્ષ્મ ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન ગતિ કરતા હશે તો કોઈ પ્રશ્ન નથી, હાઇઝનબર્ગનો નિયમ ત્યાં લાગુ પાડી શકાય છે. પણ કોઈ ભારે પદાર્થ ગતિ કરે, જો મિલીગ્રામ પણ ભારે પદાર્થ કહેવાય,
ઇલેક્ટ્રોનની સરખામણીમાં તો ઘણો ભારે પદાર્થ પણ કહી શકાય. ગતિ કરતો હોય ત્યારે ડેલ્ટા એક્સ ડેલ્ટા વી નું મૂલ્ય લગભગ કીધું છે માં 10⁻28 ઘાત હોય. કેટલું સૂક્ષ્મ કહેવાય, અતિ નાનું છે. માટે કહે છે કે આવા પદાર્થ માટે હાઇઝનબર્ગનું કોઈ મહત્વ રહેતું નથી. આ કેવી રીતે લાવ્યા તો જો ડેલ્ટા એક્સ ડેલ્ટા વી, જો h 6.626 34 4 3.14 એમ એટલે 1 મિલીગ્રામ. એને મિલીગ્રામના ગ્રામ કરવા હોય તો હજારે ભાગો એટલે 0.001 ગ્રામ. ફરી હજારે ભાગો તો શું થશે 0.00000 કિલોગ્રામ થાય. એટલે કે 0.00001, કારણ કે કિલોગ્રામમાં જ લેવાય. શામાં લેવાય? કિલોગ્રામમાં. તો આ તમે આ મૂકો તો જોઈ શકો શું થાય. અહીંયા 1 2 3 4 5 6, તો 1 ગુણ્યા 10⁻6 ઘાત કહેવાય. -6 ઘાત ઉપર જાય તો પ્લસ થાય, તો 34 માંથી 6 જાય આશરે. આનો ભાગાકાર એમનો મૂકી દીધો, પણ આની ઘાતની બાદબાકી કેટલી આવે તો 10⁻28 આવે. જુઓ, એટલે આશરે લખી છે. આશરે 10⁻28, જે અતિ સૂક્ષ્મ કહેવાય, જેને આપણે માપી પણ શકતા નથી. એટલે કે ભારે કણ માટે કે પદાર્થ માટે આ નિયમ મહત્વનો રહેતો નથી. મોટી વસ્તુ માટે આ નિયમ મહત્વનો નથી. સૂક્ષ્મ કણ ઇલેક્ટ્રોન પ્રોટોન માટે આ નિયમ મહત્વનો જોવા મળે છે. જોઈ લો એકવાર, ધ્યાન રાખજો. ધ થિયરી બહુ વેરી મોસ્ટ છે, અગત્યની છે. ચલો હવે આના બે કોયડા પણ જોઈ લઈએ આપણે. કોયડાની ચર્ચા કરીએ આપણે તો 2.15 એક ફોટોન ના ઇલેક્ટ્રોનનું એક ફોટોનથી પરમાણુમાં ઇલેક્ટ્રોનની સ્થાનની અનિશ્ચિતતા સ્થાન 0.1 એંગસ્ટ્રોમ છે. તો તેના ગતિમાનની અનિશ્ચિતતા શોધો. તો તેના ગતિમાન એટલે વેગની અનિશ્ચિતતા શોધવાની. વેગની અનિશ્ચિતતા શોધો. તમે જોઈ શકો છો કે કઈ રીતે ગણતરી કરવાની છે. ડેલ્ટા એક્સ આપ્યો, કેટલો ઇલેક્ટ્રોનનું સ્થાન 0.1 એંગસ્ટ્રોમ, 0.1 ગુણ્યા 10⁻10 મીટર. ડેલ્ટા વી શોધવાનો છે. તો ડેલ્ટા એક્સ ડેલ્ટા વી બરાબર h/4πm. વી શોધવો હોય તો ડેલ્ટા એક્સ ક્યાં લઈ જવાનો? અહીંયા નીચે. ચલો કિંમત મૂકી દો. 6.626 ગુણ્યા 10⁻34 4 3.14 પાઈની કિંમત. એમ એટલે ઇલેક્ટ્રોનનું દર 9.1 ગુણ્યા 10⁻34 ડેલ્ટા એક્સ 0.1 ગુણ્યા 10⁻10. આનું સાદરૂપ આપશો તો ડેલ્ટા વી આવશે ગુણ્યા 10⁶ અને વેગ
વેગનો એકમ મીટર પ્રતિ સેકન્ડ હોય તો ડેલ્ટા વી આ રીતે શોધી શકાય. તો કોયડો 2.15. હવે એ જ રીતે કોયડો 2.16 જોઈએ. એમાં એવું કીધું છે ઇલેક્ટ્રોનનું એક દડાનું દર 40 ગ્રામ છે. તેનો વેગ 45 મીટર પર સેકન્ડ છે. વેગમાં 2% ચોકસાઈ થી માપી શકાય તો સ્થાનની અનિશ્ચિતતા શોધો. હવે જો દાખલાની રકમને બહુ કોમ્પ્લિકેટેડ નથી કરવાની, તમારે ડાયરેક્ટ સમજવાનું, બહુ રકમને ડીપમાં સમજવાનો પ્રયત્ન ના કરતા. દર એટલે 40 ગ્રામ છે પણ દર સામો જોઈએ કિલોગ્રામ તો ભાગ્યા 1000 0.04 કિલોગ્રામ. ચલો વેગ આપે છે તમને, વેગ v 45 મીટર પ્રતિ સેકન્ડ. વેગ આપ્યો, ડેલ્ટા વી 2% છે. વેગમાં જે છે એનો ડેલ્ટા વી 2%, 45 ગુણ્યા 2 ભાગ્યા 100. એટલે વેગના 2% છે. ડેલ્ટા વી વેગના 2%, એટલે વેગના 2% એટલે 2 ગુણો 100 ભાગો એટલે 0.9 મીટર પ્રતિ સેકન્ડ થાય. ડેલ્ટા એક્સ શોધવા માટેનું સૂત્ર શું થશે? h/4πm. ડેલ્ટા વી આપ્યો, ડેલ્ટા વી અહીંયા જશે, ડેલ્ટા એક્સ મળશે. એમ એટલે દર તમને આપ્યું 0.04. વેગ આપ્યો, વેગમાં અનિશ્ચિતતા 0.9. આનું સાદરૂપ આપશો તો 1.46 ગુણ્યા 10 માઈનસ 32 ડેલ્ટા એક્સ આવશે -32 મીટર. ડેલ્ટા એક્સ એટલે સ્થાન એટલે અંતર. ડેલ્ટા એક્સ -32 મીટર કે આ ઘાત ધ્યાન રાખજો, મેં ડાયરેક્ટ લખી છે એટલે જોવાનો પ્રયત્ન કરજો, ભૂલચૂક હોઈ શકે. એટલે આ રીતે સ્થાનમાં જોવા મળતી અનિશ્ચિતતા પણ શોધી શકાય. એટલે આ સૂત્ર યાદ રાખીને દાખલા ગણવાના પ્રયત્ન કરવાનો. દાખલા કઈ રીતે ગણવા એ તમારે ધ્યાનમાં લેવાનું છે. એટલે આ રીતે દાખલાને ધ્યાનમાં લેવાનું.